વેલકમ બેક. જામનગરમાં એક જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે શેર બજારમાં રોકાણના બહાને ₹41.86 લાખની છેતરપિંડી થઈ છે. આ મામલે એસીબી ડિવિઝન પોલીસ મથકમાં એક શેર બ્રોકિંગ કંપનીના ડાયરેક્ટર સહિત 5 વ્યક્તિઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જામનગર શહેર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ગુનાહિત વિશ્વાસઘાતની ફરિયાદ મુજબ જે આ કામના ફરિયાદી છે એમના દ્વારા આ કામના આરોપીઓ આર્કેડિયા શેર અને બ્રોકર પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરના હોદ્દેદારો એમના ફરિયાદમાં જણાવેલ જુદી જુદી 6 કંપનીના શેરો જેની કુલ કિંમત આશરે ₹41,86,556 જેટલી થાય છે એની ખરીદી કરેલ હોય, પરંતુ એ વ્યવહારો ફરિયાદીના ડિમેટ એકાઉન્ટના બદલે કંપનીના એકાઉન્ટમાં રાખેલા હોય અને તે પોતાના અંગત વપરાશમાં લઈ આરોપીઓ દ્વારા ફરિયાદી સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરેલું હોય એ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝનમાં નોંધવામાં આવેલી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5) અને 54 મુજબનો ગુનો દાખલ કરવામાં